ઘરેણું હશે, જે કઈ સોનો ચાંદી હશે તે તમારે ત્યાં કર્યા કરવાનું, બરાબર. અને પછી હવે રાજી ખુશી, અને પછી આમાં જે તમારા બાજુમાં જે વ્યવહાર ચાલતો હોય આપણા બાજુમાં, કે દહેજ રૂપ નહીં કે એવું, એના માટે કે આ બધા કહે છે કે કન્યા ફ્રી, આ કન્યા નહીં, આ છોકરીને ફ્રીમાં આપી છે તમને, તો ફ્રીમાં આપી તેવી રીતે હા તારા જો હું પૈસા ખર્ચેલા, આમ બી વો બી ના કહેવા જોઈએ, અને હાસાસુ પણ નહીં કહેવા જોઈએ કે તમને મેં કે થોડી પૈસા ખર્ચી લાવી. આવી બધી આ વ્યવહારમાં નહીં આવવા જોઈએ. પછીથી આ વ્યવહાર આ સમાજમાં આવી વાતો ના ફેલાય, આવી રીતે તમારે સાચવવાનું. વો બી હાચવે, સાસુ બી હાચવે, છોકરો બી હાચવે, અને બાપા બી હાચવે. આવી રીતે આપણો એક જીવન વ્યવહાર જોડાય છે. ત્યારે આ બધી રીતો, બધી જ્યુડિશિયલ રીતો છોડીને પછી આપણે એક કુદરતી રૂઢી પ્રમાણે આજે વ્યવહાર જોડાતા હોય તો આ કુદરતી રીતે જ આપણે રહેવાના છે. ચાલો બધા હવે સો કરતા પિતુ કે જય કરી વિવેક કરીએ. સો કરતા પિતુ કે જય. અને